मुरजीभाई बी सोलंकी जिलोसण सिद्धेश्वरी माताजी मंदिर संस्थान जे रजिस्टर्ड ट्रस्ट संचालित है तेनो हूँ मंत्री छूँ। अमे अहींया दर पूनमे जेटला पण यात्राळुओ आवे एमने जमणवार अने आखो दिवस चा पाणीनी व्यवस्था करवामां आवे छे। अंदाजित तमारो पूनमना दिवसनो खर्चो 40 થી 45 હજાર જેવો થાય છે। તેમજ દરેક રવિવારના દિવસે પણ આખો દિવસ જેટલા આવતા યાત્રાળુઓ હોય એમને ચા પણ પૂરી પાડવામાં આવે છે। હું ગિરીશભાઈ કાંજીભાઈ સોલંકી જિલોસણ મંદિરમાં ટ્રસ્ટી છું અને જિલોસણના ઇન્કમ ટેક્સના તથા ઓડિટના વ્યવસ્થા બધા હિસાબો સંભાળું છું। તેમજ અન્ય સંસ્થાઓ જેવી છે કે વણકર સમાજની જેવી સંસ્થાઓ છે એમાં સેવાકીય પ્રવૃત્તિ કરું છું ને નિસ્વાર્થ કોઈ પણ એક પણ પૈસો લીધા વગર સેવા કરું છું। હું સોલંકી જીવનલાલ બેચરદાસ સિદ્ધેશ્વરી માતાજી સંસ્થાનનો ઉપપ્રમુખ। આજે જેઠ સુદ પૂનમ એટલે અમારે પૂનમનો અહીંયા ઉત્સવ હોય છે અને એમાં જમણવાર બસ 2000 માણસો જમે અને લોકો આનંદથી પૂનમનો ઉત્સવ ઉજવે છે। આ અમારું સરકારી ટ્રસ્ટ છે અને નીતિ નિયમો મુજબ ચાલે છે। કેટલા લોકો દર્શનનો લાભ લે છે? દર્શનનો લાભ તો આજે તો ઓછામાં ઓછા 5-1 હજાર માણસ આવશે। અચ્છા, સરસ। કારણ કે સવારથી દર્શનનો ચાલુ હોય। ક્યાં ક્યાંથી આવીને મહેસાણાની આજુબાજુ, અમદાવાદ, ચાંદખેડા, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા। આનંદીબેન મહેશભાઈ સુતરિયા, ગામ ભીલવણના। અમારી દીકરી હિરલબેન ડૉક્ટર હિરલ સુતરિયા કેનેડાથી એના તરફથી આ જમણમાં આપ્યું છે। આજે 5,000 વસ્તી જમે છે અને માતાજી એને સદબુદ્ધિ આલે અને શરીર સારું રાખે। આ જમણવાર તમે શા માટે રાખ્યો? અને નોકરી રોજીરોટી મળે, સારી રીતે સુખ શાંતિથી નોકરી મળે એ મળી છે। નોકરી મળી છે, શાંતિથી આગળ વધારાઈને પ્રગતિ સારી કરા માતાજી એની। અમારા બેનની ભાણી આનંદીબેનની ભાણી હિરલ અત્યારે કેનેડા ખાતે છે અને એના તરફથી અહીંયા માતાજીના ભોજન સમારંભ રાખેલો હતો અને તેની પ્રગતિ થાય એવી અમે આશા રાખીએ। પાછળ જોતા હતા વિડીયોમાં આખી લાઈન નીચે મૂકો, નીચે Thank you.